સુરતમાં બેંક એટીએમમાં ચેડા કરી રૂપિયાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. ગેંગના 4 આરોપીઓની ધરપકડ. ગેંગમાં એક વિદ્યાર્થી પણ સામેલ. વિકી ઉર્ફે રવિ મુન્નાભાઈ ગુપ્તા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તલાટી સહિત પોલીસની પરીક્ષા આપવા માટેની તૈયારી કરતો હતો. આરોપી વિકી ઉર્ફે રવિ ગુપ્તા, છોટાકુમાર પરમાનંદ પાસવાન, ક્રિશકુમાર ઉર્ફે રજત રાજુસિંહ ઠાકુર, કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ કલ્લુ શર્માની ધરપકડ કરાઈ છે. ગેંગ પાસેથી અલગ અલગ બેંકના 18 એટીએમ, રોકડા 26,750, પ્લાસ્ટિકની કાળી પટ્ટી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગેંગના માણસો એટીએમ મશીનમાંથી રૂપિયા નીકાળવાની ટ્રેની આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી લગાવી દેતા હતા. રૂપિયા કાઢવા આવનાર ગ્રાહકના રૂપિયા ટ્રેથી આગળ પ્લાસ્ટિકની પટ્ટીમાં ફસાઈ જતા, જે બાદ આરોપીઓ પટ્ટીમાં ફસાયેલા રૂપિયાની ચોરી કરતા. ગ્રાહકને લાગ્યું કે રૂપિયા નીકળ્યા જ નથી, જેનો લાભ ગેંગના માણસો ઉઠાવતા. ગેંગના માણસોની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ, જે સીસીટીવી ફૂટેજના આધારે ગેંગને ઝડપી પાડવામાં આવી. જે ગેંગના માણસોની પૂછપરછમાં સચિન પોલીસ ચોપડે નોંધાયેલ ગુનો ઉકેલાયો. આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ દરમિયાન અન્ય ગુના ઉકેલવાની શક્યતા.